જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું દેશી મીનું લોકમાં. સવારે ઉઠીને જોયું તો વરસાદ આવતો હતો, એટલા માટે નાઈન ધોઈને ફ્રેશ થઈને હું તુષાલભાઈ નીકળી ગયા છીએ શીતળામાના દર્શન કરવા માટે, કારણ કે આજે છે શીતળા સાતમ એટલા માટે. તો જો ગામમાં પહોંચી ગયા છે ને ગામનું માહોલ કંઈક આ ટાઈપનું છે ને વરસાદ સ્ટાર્ટ છે, એટલા માટે જો નદી અહીંયા વેતાણ થઈ ગઈ છે, તો થોડીક લીલોતરી જામી ગઈ છે ને હું તુષાલભાઈ હાલ્યા જેવી છે. તો જો આ ટાઈપનું માહોલ છે અહીંયા, અને બધું પબ્લિક હાલ્યું જાય છે શીતળામાના દર્શન કરવા માટે, કારણ કે આ બધી પૂજા કરવાની હોય. તો ફાઇનલી પહોંચી ગયા છે શીતળામાનું મંદિરને. જો ત્યાંનું માહોલ આ ટાઈપનું છે, અને બધા જો આ પૂજા કરવા માટે આવે છે અમારા ગામના બધા લોકો. તો જો આ પાછો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, અને જો આ ટાઈપનું માહોલ છે ને પહેલાં હું તમને પબ્લિક દેખાડું કે એટલું પબ્લિક અહીંયા અમારા ગામમાં આવે છે શીતળામાના દર્શન કરવા માટે. તો જો અહીંયા પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે, તો જો આટલું આ રીતનું મંદિર છે અમારા ગામમાં. તો ચાલો હું તમને ડાયરેક્ટ ગામમાં જઈને દેખાડું વિડીયો, પછી એન્ડ કરવી. તો પાછી આપણા ગામમાં પહોંચી ગયા છે, માહોલ આપણે એનું ન્યૂઝ છે. તો હવે પહોંચાઈ ગયા છે પાછા અમારી શેરીમાં, ને નાસ્તો આપણે લઈ લીધો છે ને તુષાલભાઈ વહી ગયા છે ઘરે. તો જો ઘરનું માહોલ કંઈક આ ટાઈપનું છે. તો ચાલો ફાઇનલ વિડીયો, ચાલો ટાટા બાય બાય.